ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11ની અંદર ચક્રવાક મિથુન કાવ્યનો અભ્યાસ કરીશું. ચક્રવાક મિથુન એ ખંડકાવ્ય છે જેના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ છે, જેમનું ઉપનામ કવિકાંત. ખંડકાવ્યના પિતા તરીકે ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યની શરૂઆત કરનાર મણિશંકર રત્નજી ભટ્ટ હતા. એટલે ખંડકાવ્યના જનક કે પિતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. અને ખંડકાવ્યના જનક તરીકે એમને ઓળખવામાં આવે છે. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. તો પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ એમનો ખંડકાવ્યનો સંગ્રહ છે. તો અહીંયા કવિ કાંતે ચક્રવાક અને ચક્રવાકીના માધ્યમથી મનુષ્ય નિર્મિત વિધિ, મનુષ્યના જીવનમાં જે વિધિ નિર્મિત જે પણ કંઈ લખાયું હોય એને ભોગવવું પડે છે એનો આલેખન કરેલું છે. ચક્રવાક અને ચક્રવાકી દિવસ દરમિયાન પ્રણય ક્રીડા કરી શકે છે, પણ જ્યારે સાંજનો સમય થાય, સંધ્યાકાળ થાય પછી બંનેએ વિરહ ભોગવવો પડે છે. નિયતિ છે એમની કે એ બંનેને કોઈ કારણસર, કોઈ શાપને કારણે બંને એકબીજાથી અલગ પડવું પડે છે અને એનો વિરહ ભોગવવો પડે છે. દિવસ દરમિયાન ચક્રવાક મિથુન એટલે જોડું, તો ચક્રવાક અને ચક્રવાકીનું જોડું એવું આનું પાઠનો શીર્ષક થાય, કાવ્યનું શીર્ષક એ થાય. તો અહીંયા જે આ ચક્રવાક મિથુન છે, જે જોડું છે પક્ષીઓનું, પક્ષી યુગલ છે, એ પક્ષીઓને વિરહની જે વેદના અનુભવવી પડે છે, વેઠવી પડે છે, એની વાત કાવ્યમાં વ્યક્ત થઈ છે. કવિ કહે છે કે નિયતિમાં, આપણા ભાગ્યમાં જે લખાયું છે એ દરેકે કર્મ અનુસાર ભોગવવું જ રહ્યું. ચક્રવાકી અને ચક્રવાકને આ વિરહ સહન કરવો અસહ્ય થઈ પડે છે. એને કારણે બંને એકબીજાથી વિખૂટા પડતા પહેલાં વાતચીત કરે છે અને કહે છે કે આપણે ચક્રવાકી એવું કહે છે કે આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં સૂરજ આખો દિવસ હોય એવો સમય લાંબો હોય, એટલે કે સૂરજ જ્યાં રહેતો હોય એ લાંબા સમય સુધી રહેતો હોય એવી જગ્યાએ જઈએ. ત્યારે ચક્રવાક એના જવાબ આપતા કહે છે કે જ્યાં સૂરજ લાંબા સમય સુધી રહેતો હોય ત્યાં અંધકાર પણ લાંબા સમય સુધી રહે, એટલે કે દિવસ લાંબો હોય તો રાત પણ લાંબી જ હોય. તો આ રીતે ચક્રવાક અને ચક્રવાકી પોતે વિરહ સહેવો ના પડે એના માટે એક દિવ્ય પ્રકાશની શોધ કરવા માટે ઊંચે આકાશમાં ઉડે છે, પરંતુ ક્યાંય એમને પ્રકાશ દેખાતો નથી. પછી બંને આ વિરહ સહેવો એના કરતાં મૃત્યુને ઘાટ ઉતરવું વધારે યોગ્ય સમજીને એક ઊંડી ખીણમાં ઝંપલાવે છે. અને એ વખતે એમને એક ઊંડે જેમ ઉતરતા જાય છે ત્યારે એમને એક દિવ્ય પ્રકાશ દેખાય છે. અને અંતે કાવ્યના અંતમાં એ દિવ્ય પ્રકાશની એમને જે ખોજ હતી, જે શોધ હતી, એ શોધ એમની પૂરી થાય છે. કાવ્યમાં પ્રકૃતિ વર્ણન પણ કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન ચક્રવાક મિથુન એ જોડું જે પક્ષી યુગલ છે, કેવી પ્રણય ક્રીડાઓ કરે છે એની પણ વાત કરવામાં આવી છે. અને વિરહથી મુક્ત થવા માટે બંને જે સંવાદ કે ચર્ચા કરી રહ્યા છે એની પણ કવિએ અહીં વાત કરી છે. હવે આપણે કવિ પરિચય મેળવીએ તો મણિશંકર રત્નજી ભટ્ટ, કવિકાંત, 20/11/1863, અવસાન 16/6/1923. કવિ નાટકકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ. કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડકાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ ઉર્મી કાવ્યો સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો, પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે, જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમને મૂર્તિરૂપ કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ અને મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે.
દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે. એ જ એમની નિયતિ છે. પરસ્પર વિયોગે જુડતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી. માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. ત્યારે ચક્રવાક ચક્રવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની. માટે પ્રણય સુખની આશા આ સંસારની અંદર ઠગારી છે, અને અંતે સૂર્યને ઝંખતું આ પક્ષી યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. આખરે પક્ષી યુગલ સૂર્યાસ્ત થતાં અંધકારભરી ખીણમાં ઝંપલાવે છે, ત્યાં તેમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામરૂપ છે. તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ હતી, કહી ચેતન એક દિશે નહીં. ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો, કહી અચેતન એક દિશે નહીં. એટલે ક્યાંય અચેતન જેવું કશું છે નહીં, બધું ચેતનામય જ છે એમ. એટલે ઈશ્વર પ્રત્યેની એમની શ્રદ્ધા બદલાઈ કે ઈશ્વર સર્વત્ર છે એવી શ્રદ્ધા એમનામાં દ્રઢ થઈ. ત્યારે એમની પંક્તિમાં ફેરફાર થયો કે બધે કંઈ અચેતન કશું છે નહીં. એ પંક્તિના એક ફેરફારથી સમગ્ર કાવ્યને અર્થ છાયા બદલાઈ ગઈ. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક મિથુન યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જણાવવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે, જે નોંધનીય છે. અહીં જુદા જુદા છંદમાં અનુષ્ટુપ છંદ, ઇન્દ્રવ્રજા, મંદાક્રાંતા એમ જુદા જુદા છંદમાં આ કાવ્યની રચના થઈ છે. કવિ ચક્રવાક અને ચક્રવાકીના જીવનમાં ઘટિત ઘટનાઓનું સુંદર નિરૂપણ અહીંયા કર્યું છે. સાથે સાથે પ્રકૃતિનું વર્ણન પણ તેમને છંદોબદ્ધ વિધાનમાં કરેલું છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાઈ જશે કેવી સંધ્યાએ મધ્યાજની. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાઈ જશે કેવી સંધ્યાએ મધ્ય આજની. સરિતાના જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સભયનાથ પ્રિયા હૃદયે ધરે, વિરહ સંભવ આકુલતા કરે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના, એકથી એક શૃંગ. વર્ષાકાલે જલદી જલના, હોય જાણે તરંગ. પાસે સામે તમ પ્રસરતા, એક ઉદ્ગ્રીવ જોય. ભીરુષામાં પણ નયનમાં, આવતું અશ્રુલોય. શૈલરાજ એટલે કે પર્વતરાજ. પ્રસરી રહી ચોપાસ, ચારે તરફ પ્રસરી રહી છે એટલે કે વિસ્તાર પામી છે. શાખાઓ શૈલરાજની, પર્વતરાજની શાખાઓ ડાળીઓ ચારે બાજુ વિસ્તાર પામી છે. સાંજનો સમય થતાં પર્વતનો જે પડછાયો છે, પડછાયો ચારે તરફ ફેલાઈ જાય છે.
એટલે કવિ કહે છે કે પ્રસરી રહી છે શૈલરાજની એટલે કે પર્વતરાજની શાખાઓ ચારે તરફ, એટલે કે વિસ્તરી. સાંજના સમયે પડછાયો મોટો થતો જાય. જેમ જેમ સાંજ પડતી જાય તેમ તેમ પડછાયો મોટો થતો જાય, એટલે પર્વતરાજની જે પડછાયો છે, પર્વતનો જે પડછાયો છે એ ચારે બાજુ વિસ્તરી રહ્યો છે. એટલે કવિ કલ્પના કરે છે કે ચોપાસ ચારે બાજુ સાંજ પડતા ચારે બાજુ પર્વતરાજની શાખાઓ વિસ્તરી રહી છે, એટલે કે પડછાયાનો વિસ્તાર વધી રહ્યો છે. ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. સંધ્યાનો મધ્ય ભાગ કાવ્યમાં કયા સમયની વાત કરવામાં આવી છે એવો પ્રશ્ન હોય છે. તો સંધ્યા મધ્ય, તો સંધ્યાનો મધ્ય ભાગ. ખબર નહીં કે આજે સંધ્યાના મધ્ય ભાગ કેવો પસાર થશે. આજે સંધ્યાનો સાંજનો મધ્ય ભાગ કેવો પસાર થશે એની કોઈ ખબર નથી. સરિતાના જલ કૃષ્ણ જરા થયા. સાંજ થતાં સરિતાના જે જલ સૂર્યપ્રકાશથી ચમકી રહ્યા હતા એ શ્યામ વર્ણના થયા. કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સૂર્યના કિરણો ધીમે ધીમે શિખરની ટોચ ઉપર ચડી ગયા. સભય નાથ પ્રિયા હૃદયે ધરે. ભય સહિત ભય પામેલી પ્રિયાને નાથ એટલે કે ચક્રવાક પોતાના હૃદયે ધરે છે, એટલે કે હૃદયે ચોંપે છે. વિરહ સંભવ આકુલતા કરે. બંનેને સંભવ તરફ વિરલ વ્યાકુલ કરે છે. અહીંયા શરૂઆત સંધ્યાના મધ્ય ભાગથી થઈ છે કે સંધ્યાના મધ્ય ભાગનો સમય છે. શૈલરાજની શાખાઓ ચારે તરફ વિસ્તરી રહી છે. સરિતાના જલ કૃષ્ણવર્ણા એટલે કે શ્યામ વર્ણના થઈ ગયા છે અને સૂર્યના કિરણો શિખરો પર ચડી ગયા છે. ભય સહિત એટલે કે ભય પામેલી પ્રિયાને એટલે કે ચક્રવાકીને ચક્રવાક પોતાના હૃદયે ધરે છે, એટલે કે ચોંપે છે, એને ભેટે છે. અને સંભવતઃ હવે જે વિરહ બંનેના જીવનમાં આવવાનો છે એ વિરહથી બંને વ્યાકુળ છે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ. શૃંગ એટલે શિખર અને ગિરી એટલે પર્વત. પર્વતના શિખરો ઝાંખા ભૂરા હતા. પર્વતના શિખરો એકથી એક પછી એક પર્વતના શિખરો જે ઝાંખા ભૂરા હતા એ વર્ષાકાલે એટલે કે વર્ષાના સમયે જલદી જલના હોય જાણે તરંગ. વર્ષાકાલે જેવા સમુદ્રના તરંગો હોય. જલદી જલ એટલે સમુદ્ર, તો સમુદ્રના તરંગો વર્ષાકાલે જેવા હોય એવા જ આ ભૂરા ઝાંખા અને ભૂરા પર્વતોના શિખરો અત્યારે દેખાઈ રહ્યા છે. પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોઈએ. તમ એટલે અંધકાર અને ઉદ્ગ્રીવ એટલે ઊંચી કરીને, ડોક ઊંચી કરીને જોતા પાસે જ અંધકાર અનુભવાય છે, સામે જ અંધકાર દેખાય છે. ભીરુ શામાં પણ નયનમાં આવતું અશ્રુ લોય. ભીરુ એટલે ડરેલી શામા. ડરેલી શામાના આંખોમાં આંસુ આવી જાય છે. તો ત્રીજી પંક્તિમાં કવિ કહે છે કે પર્વતના શિખરો ઝાંખા ભૂરા પર્વતના શિખરો કેવા દેખાઈ રહ્યા છે. તો વર્ષાકાળે જેમ સમુદ્રને અંદર જેવા તરંગો દેખાય એવા આ ઝાંખા ભૂરા થયેલા પર્વતના શિખરો દેખાઈ રહ્યા છે. સામે પાસે સામે તમ પ્રસરતા. તમ એટલે અંધકાર. સામે અંધકાર પ્રસરતા ઊંચી ડોક કરીને જોતા સામે અંધકાર પ્રસરવા લાગ્યું છે એવું દેખાય છે. ત્યારે ડરેલી ચક્રવાકીની આંખોમાં આંસુ આવી ગયા હોય છે. તે આંસુને એ લૂછે છે. વિહગ યુગ્મ એટલે જોડું. વિહગ યુગ્મ એટલે પક્ષીઓનું જોડું. યુગ્મ એટલે જોડું. તો પક્ષીઓનું જોડું કેવું છે? તો કિશોર અને રસગ્ન છે. આ પક્ષીઓનું જોડું કિશોર અને રસગ્ન છે. રસગ્ન એટલે રસને જાણનાર. પક્ષીઓનું જોડું કિશોર અને રસગ્ન છે. તે પ્રણય રસમાં રસમહી જ પરસ્પર મગ્ન. પ્રણય રસમાં જ તલ્લીન બનેલ છે. નિભૃત અત્ર અહર્નિશ આવતું. નિભૃત એટલે નિર્ભય બનીને. નિર્ભય બનીને અત્ર એટલે અહીં.
અહર્નિશ એટલે રાત દિવસ અહીં આવતું, રમણ આચરવા મન ભાવતું. પ્રણય ક્રીડા આચરવાનું એમને ગમતું હતું. તો વિહગ યુગ્મ એટલે કે પક્ષીઓનું જોડું કેવું? તો કિશોર અને રસગ્ન. રસગ્ન અને કિશોર પક્ષીઓનું જોડું પ્રણય રસમાં મગ્ન રહેતું, નિર્ભય બનીને એ રાત દિવસ અહીં પ્રણય ક્રીડા આચરવા આવતું અને પ્રણય ક્રીડા કરવી એને ગમતી. તો અહીંયા જે કેટલાક શબ્દો છે આપણે પહેલાં લખી લઈએ. શૈલરાજ એટલે પર્વતરાજ. પર્વતરાજ. સરિતા નદી. જલદી જલ એટલે સમુદ્રનું જળ. જલદી જલ સમુદ્રનું જળ. શૃંગ એટલે શિખર. મંદિરની કે પર્વતની ટોચ હોય એને શૃંગ કહેવાય, શિખર. મંદિરની કે પર્વતની ટોચ. ઉદ્ગ્રીવ એટલે ઊંચી દ્રષ્ટિ કરીને. ઊંચી ડોક. ગ્રીવ એટલે ગ્રીવા એટલે ગરદન થાય. ઊંચી ડોક કરીને. ગરદન. અશ્રુ એટલે આંસુ. અશ્રુ એટલે આંસુ. રસગ્ન એટલે રસને જાણનાર. રસગ્ન રસને જાણનાર. વિહગ યુગ્મ એટલે પક્ષીઓનું જોડું. યુગ્મ એટલે જોડું, વિહગ એટલે પક્ષી. પક્ષીઓનું જોડું. મિથુન એટલે પણ જોડું થશે. મિથુન એટલે જોડું. નિવૃત્ત એટલે નિર્ભય. નિવૃત્ત એટલે નિર્ભય. અહર્નિશ રાત દિવસ. રાત દિવસ. તો અહીંયા જે કાવ્ય આપણે જેટલું જોયું એની અંદર જે અઘરા શબ્દો હતા એ શબ્દો અહીં મેં લખ્યા, જે તમે તમારી નોટબુકમાં લખી લેશો જેથી કાવ્ય સમજવામાં થોડી સરળતા રહે. તો આપણે જોયું કે પક્ષીઓનું જોડું કિશોર અને રસગ્ન પક્ષીઓનું જોડું પ્રણય રસમાં તલ્લીન રહેતું હતું અને નિર્ભય બનીને રાત દિવસ એ અહીં પ્રણય ક્રીડા કરવા માટે આવતું અને પ્રણય ક્રીડા કરવી એને ગમતી હતી. ઊંચે બેસી રવિ ઉદયને જેહ સાથે વિલોકે. ગેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે. ઊંચે બેસીને રવિ ઉદયને બંને સાથે જોઈ રહ્યા છે. ગેલા જેવા ક્ષણ સ્મૃતિ થતાં તે દિવસે હર્ષ શોકે. અને એ ક્ષણ, જે ક્ષણ અનુભવી નથી એ ક્ષણની સ્મૃતિ થતાં એટલે કે વિરહની સ્મૃતિ થતાં બંને વિહવળ બની જાય છે. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ. ઘાટા અને ભીના થયેલી ડાળીઓ પર, એ ડાળી પરના પર્ણો કેવા છે? તો સુવર્ણ અને માણેકથી જડેલા હોય તેવા રમણીય દેખાય છે. તો ઘાટા ભીના વિટપ પર એ નિહાળે સુવર્ણ, માણેકથી
માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ. ઊંચે બેસી રવિ ઉદયને જેહ સાથે વિલોકે, ગેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે, ઘાટા બીના વિટપ પર ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ. હરિત નીલ સુદૂર વનસ્થલી પરમળી સુકુમાર મૃગો રમે, ઉપવનો તણી સમૃદ્ધ આવલી મહી જવા પ્રણય તરુણો ભમે. ઊંચે બેસી રવિ ઉદયને એટલે કે ઊંચાઈ પર બેસીને રવિના ઉદય થવાની રાહ જોતા બંને સાથે રવિ ઉદય થતો જોઈ રહે છે. વિલોકવું એટલે જોવું. ગેલા જેવા ક્ષણ સ્મૃતિ થતાં રવિ ઉદય થતાં બંને રવિ ઉદયને એટલે કે ઉદય થતાં રવિને બંને એકસાથે જોઈ રહે છે. અને પછી જે ક્ષણ તેમને અનુભવી નથી એ ક્ષણની સ્મૃતિ થતાં તેઓ બંને વિહ્વળ બની જાય છે, હર્ષ શોકે વિહ્વળ બની જાય છે. ઘાટા બીના વિટપ પર, વિટપ એટલે ડાળી, વિટપ એટલે ડાળી. ઘાટા અને બીના ડાળી પરના જે પર્ણો છે એ પર્ણો સુવર્ણ માણિક્યથી ગ્રથિત, ગ્રથિત એટલે ગૂંથાયેલા, ગૂંથાયેલા એટલે ડાળી પરના જે પર્ણો છે એ કેવા સુવર્ણ અને માણેકથી જાણે ગૂંથાયેલા હોય તેવા રમ્ય સુંદર, રમ્ય એટલે સુંદર દેખાય છે. હરિત નીલ સુદૂર વનસ્થલી, હરિત એટલે લીલું, તો દૂર દૂર સુધી હરિયાળી, હરિત એટલે દૂર દૂર સુધી, વનમાં, વનસ્થલી એટલે અરણ્યમાં દૂર દૂર સુધી હરિયાળી ફેલાયેલી છે. પરમળી સુકુમાર મૃગો રમે, એ હરિયાળી ઉપર સુકુમાર મૃગો રમી રહ્યા છે. ઉપવનો તણી સમૃદ્ધ આવલી, ઉપવનોથી આચ્છાદિત થયેલું, સમૃદ્ધ એટલે આચ્છાદિત અથવા તો ઢંકાયેલું, ઉપવનોથી આચ્છાદિત થયેલા વિભાગમાં, વિસ્તારમાં મહી જવા પ્રણયી તરુણો ભમે, એટલે કે એમાં પ્રવેશવા માટે, એમાં જવા માટે તરુણ પશુઓ આમ તેમ ભમી રહ્યા છે. ઉપવનોથી આચ્છાદિત થયેલા વૃક્ષોની અંદર જવા માટે તરુણો આમ પ્રણય તરુણો આમ તેમ ભમી રહ્યા છે. દૂર દૂર સુધી ફેલાયેલા લીલા ઘાસ પર કે હરિયાળી પર સુકુમાર મૃગો રમી રહ્યા છે. તો સાંજના સમયનું વાતાવરણ કેવું હતું એની વાત અહીંયા કરી છે કે ઊંચે બેસીને રવિને હરિત લીલા ઘાસ ઉપર વનસ્થલીમાં, અરણ્યમાં મૃગો રમી રહ્યા છે અને ઉપવનોમાં ઘાસ વૃક્ષોથી આચ્છાદિત થયેલા ઢંકાયેલા ભાગમાં એટલે કે ગાઢ વિસ્તારની અંદર પ્રવેશવા માટે તરુણ પ્રણયી જનો આમ તેમ ભમી રહ્યા છે. નાના નાના કહી સૂચિ સરો, સૂચિ એટલે પવિત્ર સ્વચ્છ સરોવરો, કચ્છ ઉદ્યાન રમ્ય, સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કઈ અગમ્ય, સ્નેહથી જોવાની, પાણીથી આચ્છાદિત, પાણીથી પથરાયેલા, જ્યાં જ્યાં પાણી ફેલાયેલું છે એવા વિસ્તારને જોવા માટે હૃદયમાં ક્યારેય પણ ન ઉદ્ભવી હોય એવી ભાવના ઉદ્ભવે છે. અગમ્ય એટલે આગળ ક્યારેય ન થયું હોય, ન જાણ્યું હોય તેવું. આગું આગું મુદિત રવનું ચિત્ર સંગીત થાય, શાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદ વાય, નિસરતો
એટલે કે વહેતો, અને નિસરતો આનંદિત, મિષ્ટ એટલે મીઠું, અને આમોદ એટલે સુગંધિત. આમોદ એટલે સુગંધિત, નિસરતો એટલે ત્યાંથી પસાર થતો, અને મિષ્ટ એટલે મીઠું. નાના નાના કહી સુચિસરો કચ્છ ઉતાન રમ્ય, સ્નેહ જોવા થકી ઉપજતી ભાવના કઈ અગમ્ય. આગુ આગુ મુદિત રવનું ચિત્ર સંગીત થાય, શાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદ ભાય. એટલે દૂર દૂર સુધી નાના નાના સુંદર પવિત્ર સરોવરો અને જળ પથરાયેલું છે તેવો ભાગ, ત્યાં સ્નેહથી, એવા ભાગને સ્નેહથી જોવાની ભાવના હૃદયમાં ઉદ્ભવે છે. અગમ્ય એટલે પહેલાં ક્યારેય ન જાણી હોય એવી ભાવના હૃદયમાં ઉદ્ભવે છે. આગુ આગુ મુદિત રવ ચિત્ર સંગીત થાય, દૂર દૂરથી આનંદિત, મુદિત એટલે આનંદિત, રવ એટલે અવાજ, આનંદિત મધુર રવનું, અવાજનું ચિત્ર સંગીત થાય છે. અને ક્યાંથી આવો વહેતો મીઠો અને સુગંધિત પ્રવાહ મનને આનંદ આપી જાય છે. આમ અત્યાર સુધી આપણે જેટલું કાવ્ય જોયું એની અંદર ચક્રવાકી અને ચક્રવાક બંને આનંદથી રવિ ઉદયને જોઈ રહ્યા છે. પક્ષી યુગલને વિલાસ ક્રીડા કરવી ગમે છે એ આપણે જોયું, અને સાથે સાથે પ્રકૃતિનું સાંજના સમય દ્રશ્ય કેવું છે એ જોયું. ત્યાં સુધીમાં જેટલા બી શબ્દો મેં તમને લખાવ્યા એ તમારે તૈયાર કરવાના છે, સાથે કવિ પરિચય પણ તૈયાર કરવાનો છે. બાકીનું કાવ્ય હવે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.